ઇલસ્ટ્રેશન નંબર 1, જેમાં સૌથી પહેલાં કોષ્ટક બનાવવાની મેથડ છે કે સ્ટેટમેન્ટ ઓફ શોવિંગ ટોટલ કોસ્ટ. એમાં પર્ટિક્યુલર, ટોટલ અને એમાં એટલે કે શેના ઉપર બેઝિસ કરવાનું હોય અને PQR જે 3 આપણા જોડે કસ્ટમર છે. ઓકે, સૌથી પહેલાં આમાં જોવા જઈએ તો આપણને આખું ક્વેશ્ચન આપે પણ અહીંયા એડિશનલ એડ કરાવ્યું. આ ક્વેશ્ચન જ પાર્ટ છે જેમાં કીધું ડાયરેક્ટ મટીરિયલ 25-20-20. ઓકે, અને 25-20 એ ડાયરેક્ટ મટીરિયલ જે છે એ ક્વોન્ટિટી પણ ગણવામાં આવે. તો 25 × 10, 20 × 20,000 અને 20 × 30,000 એ રીતે કરશું તો આપણને અહીંયાની બધી ઉપરવાળી રકમ મળી જશે. પછી સેમ ડાયરેક્ટ લેબરમાં પણ 15 × 10 અને 20 × 20,000 એવી રીતે કરતા જશું તો ડાયરેક્ટ લેબર લોએ મળી જશે. પછી આપણે જો ટોટલ ઓવરહેડ જે અહીંયા આપેલું હોય, સૌથી પહેલાં આપણે સ્ટોર રિસીવિંગ જેનું બેઝિસ છે પરચેસ રિક્વેઝિશન પર. તો આ કેટલું છે 1,48,000. તો 1,48,000 × 300 ડિવાઈડ બાય આ ત્રણેય ઉપરની લાઈનનું ટોટલ. તો આપણે કરવા જઈશું તો આવી રીતે 35,520 આવી રીતે બધી રકમો મળી જશે. સેમ ઇન્સ્પેક્શનમાં પણ કોના ઉપર બેઝિસ છે તો બીજા ઉપર કીધું હોય કે પ્રોડક્શન રન્સ. તો પ્રોડક્શન રન્સ સેમ 4,47,000 × 750 ડિવાઈડ બાય બધાનું ટોટલ, એટલે આ પણ મળી જશે. સેમ મટીરિયલમાં પણ ઓર્ડર ઉપર છે તો 1,05,000 1,05,000 × 180 ડિવાઈડ બાય ત્રણેયનું ટોટલ. પછી કીધું હોય કે પ્રોડક્શન શેડ્યુલિંગ મશીન સેટઅપ એ નંબર ઓફ સેટઅપ, તો નંબર ઓફ સેટઅપ આ રહ્યા 6,00,000 × 360 ડિવાઈડ બાય આ બધાનું ટોટલ. તો આ રીતે અહીંયા બધાનું આપણને ચારેયનું મળી જશે. પછી ટોટલ કોસ્ટમાં આ ઉપરના ડાયરેક્ટ મટીરિયલથી લઈને બધાનું ટોટલ કરશું તો આ થોડું આ સાઈડ કોષ્ટકમાં લખાઈ ગયું, બટ મેન અહીંયા ને અહીંયા આવે છે. ઓકે, તો આ મળશે. પછી આમાંથી ટોટલ ક્વોન્ટિટી એ પીની કેટલી 10,000, તો 7,52,470 ડિવાઈડ બાય 10,000 તો આપણને મળશે 75.25. સેમ એવું ક્યુમાં અને સેમ એવું આરમાં કરવાનું.